ગોત્રી વિસ્તારમાં દર્દી અને દર્દીના સગા સંબંધીઓને ઠંડુ પીવાનું પાણી મળી રહે તે માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે। કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તેવામાં પશ્ચિમ વિસ્તારમાં આવેલું સૌથી મોટું હોસ્પિટલ ગણાતું ગોત્રી હોસ્પિટલ કે જ્યાં હજારોની સંખ્યામાં દર્દી અને દર્દીના સગા સંબંધીઓની અવરજવર રહેતી હોય તેવામાં આ કાળઝાળ ગરમીમાં તેમને પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે ગોત્રી હોસ્પિટલમાં ઠંડા કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે। કાળઝાળ ગરમીમાં જ્યારે નવા કુલરો મૂકવામાં આવ્યા એટલે દર્દીના સગા સંબંધીઓને પણ રાહત થઈ છે। આ નવા કુલર જેનાથી દર્દીના સગા સંબંધીઓને ઠંડુ પાણી મળી રહેશે। मैं डॉक्टर कटलाना गोत्री मेडिकल कॉलेज हॉस्पिटल से बोल रहा हूँ। हमारे यहाँ पानी की जो सुविधा थी थोड़ी अछत हो रही थी, उसको अभी फुल कर दी गई है और सभी फ्लोर पर हमारे यहाँ पानी ठंडा पब्लिक को मिलने लग गया है। और आम पब्लिक के लिए भी बाहर हॉस्पिटल के बाहर एक कूलर रख दिया है, वाटर कूलर 400 लीटर का। इसमें सभी पानी पी सकते हैं और इसके अलावा हर फ्लोर पे हर वार्ड में पीने के पानी की सुविधा है। सर, गर्मी का सीजन है, मरीजों को पानी की पीने की दिक्कत हो रही थी। ये आयोजन आने से कितना लाभ मिलेगा पब्लिक को? जैसे कई बार पब्लिक बाहर से पानी खरीद के लाती थी, वो उनको लाना ही नहीं पड़ेगा, वो हॉस्पिटल में ही सप्लाई हो रहा है, पी सकते हैं।